જય શ્રી રામ તો બધા મિત્રોને તમે જોઈ શકો છો આજ આપણે કોલેજેથી આવીને આપણે ગોઠલા વેતા કરવા જઈએ છીએ ઈ બાને આપણી મકાઈ પણ લેતા હોય ને ગોઠલા પણ વેતા થાય મિત્રો આપણે જો તમે જોઈ શકો છો ઠાંડા ગાડી જોડીને આપણે ગોઠલા વેતા કરવા જઈએ છીએ આપણે ગોઠલા વેતા પણ થઈ જાય ને ઈ બાને આપણી મકાઈ પણ ભરાતી આવે આપણે અત્યારે જઈએ છીએ મકાઈ ભરવા અને મિત્રો કોમેન્ટમાં જણાવો ગોઠલા કેવા હાલે છે તમે પણ મારી જેમ કોઈ ગોઠલા વેતા કર્યા હોય તો કોમેન્ટમાં જણાવજો અને મિત્રો પછી તમે જોઈ શકો છો આપણા ગોઠલાને કર્યા ઠામકા ધોડાવી છે મિત્રો અત્યારે આપણા ગોઠલાને કેવા ધોડે છે મિત્રો ગોઠલા તમે કોમેન્ટમાં જણાવો કેમ છે મિત્રો ગોઠલા બાકી નાનું તોય પણ નાગનું બસું છે ને અને સબસ્ક્રાઈબ મિત્રો આપણે મકાઈ ભરીને આપણા ગોઠલાને લઈને પાછા હવે ઘર તરફ જઈ રહ્યા છીએ આપણે વેતા કરવાના છે ગોઠલા એટલે આપણે મકાઈ લેવા ગયા હતા એની ગોઠલાને ખવડાવવા માટે અને મિત્રો હવે અત્યારે જઈએ છીએ ઘરે મકાઈ લઈને આપણે આ છે મિત્રો આપણી કૂતરી તમે જોઈ શકો છો અત્યારે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગોઠલા કેવા હાલે છે મિત્રો કમેન્ટમાં જણાવો અને મિત્રો તમે કોણે મારી ઘોડે ગોઠલા વેતા કર્યા છે કોમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને મિત્રો હવે તમે જોઈ શકો છો અત્યારે આપણે આપણી વાડીએ પગવા આવી ગયા છીએ અને મિત્રો હવે અત્યારે આપણે આપણા દાદાની વાડીએ પહોંચી ગયા છીએ આ છે આપણા દાદાના માલ તમે જોઈ શકો છો આ આપણી દાદાની બધી ભેહું અને ગાય છે અને આ આપણા દાદાના ઢાંઠા છે એ પણ ગોઠલા છે પણ એ મિત્રો વેતા કરેલા છે અને હવે જાય છે એ મિત્રો આપણી વાડીએ અને મિત્રો હવે આપણી વાડીએ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો યુટ્યુબર અને મિત્રો હવે આપણે આપણી વાડીએ પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આ છે આપણા માલ ઢોર અને હવે આપણે આપણી વાડીએ પહોંચી ગયા છીએ ને હવે આપણે ઠાંઠાને છોડી નાખીએ ગોઠલાને તમે જોઈ શકો છો આ છે મારા કાકાના માલ અને આ છે આપણા કાકાનો નાનો એવો ગીગલો વાસડો